નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજના અમારા લાઈવનો મુદ્દો છે સ્તનપાન દિવસની જે ઉજવણી કરવામાં આવી રહી છે. સૌપ્રથમ તો આપણે જાણીશું તેનું મહત્વ, તેની ઉજવણી કેમ કરવામાં આવતી હોય છે. સંપૂર્ણ સપ્તાહ દરમિયાન તેની ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઘણી બધી અત્યારે મહત્વપૂર્ણ જાણકારી જે અત્યારે લોકો સુધી પહોંચી નથી, તે અમારા દ્વારા આપ સૌ સુધી પહોંચાડવાનો એક પ્રયાસ રહેશે. સૌપ્રથમ આપને જણાવી દઉં, અમારા સ્ટુડિયોમાં આજરોજ નીતુ જૈન, જે ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ છે રોટરી ક્લબના. બીજી તરફ ડૉક્ટર મોલિના પટેલ છે, જે ગાયનોકોલોજિસ્ટ છે અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે. અને ત્રીજી તરફ પ્રિયાંક શાહ, જે ચીફ આર્કિટેક્ટ છે. સ્વાગત છે સૌનું, આપ સૌનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. જેમ કે મેં પહેલાં જ જણાવ્યું કે સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે. સૌપ્રથમ જણાવશો કે સપ્તાહની ઉજવણી કેમ કરવી પડી રહી છે? ઓગસ્ટનું જે ફર્સ્ટ સપ્તાહ હોય છે એને બ્રેસ્ટ ફીડિંગ અવેરનેસ વીક વર્લ્ડ ઓવર સેલિબ્રેટ કરવામાં આવે છે. આ એક કેમ્પેન છે જે 1990sથી સ્ટાર્ટેડ છે અને એ મેઇનલી એનું એમ એ છે કે એના વિશે અવેરનેસ વધારવા માટે અને વર્લ્ડ ઓવર બેબીઝની હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે છે. અને આ વર્ષ એનું જે થીમ છે એ છે પ્રોટેક્ટ બ્રેસ્ટ ફીડિંગ અ શેર્ડ રિસ્પોન્સિબિલિટી. સો મેઇન એમ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ અવેરનેસ. અચ્છા, અત્યારે તમે અવેરનેસની વાત કરી રહ્યા છો. અવેરનેસ લાવવું પડી રહ્યું છે, એ જ મોટી વાત છે. તમને નથી લાગતું કે અવેરનેસ બધાને હોવી જ જોઈએ? યસ, એકચ્યુઅલી બ્રેસ્ટ ફીડિંગ જે પ્રેક્ટિસ છે, સ્તનપાનની જે પ્રેક્ટિસ છે એ વર્ષોથી થઈ જ રહી છે અને બધા જ, ભલે વિલેજ હોય કે સિટી હોય, બધાને જ આના વિશે ખબર છે. પણ હવે આપણે જોઈએ છે કે જેમ જેમ અર્બનાઇઝેશન થાય છે, જેમ એમ મોડર્નાઇઝેશન થાય છે, આ પ્રેક્ટિસ હવે ધીમે ધીમે ફીકી પડી રહી છે. વધારે ને વધારે સમય જે લેડીઝ હોય છે એ બ્રેસ્ટફીડ હવે નથી કરાવતા, જે એટલીસ્ટ 6 મંથ્સ માટે આપણે બ્રેસ્ટફીડ કરાવવું જોઈએ. હવે એ ડ્યુરેશન ધીમે ધીમે ઘટી રહ્યું છે. ફોર્મ્યુલા ફીડ્સ અને એટલા બધા એડવર્ટિઝમેન્ટ્સ થઈ રહ્યા છે, એના લીધે એક્સક્લુઝિવ બ્રેસ્ટફીડિંગનો જે મહત્ત્વ છે એ ધીમે ધીમે કંઈક ફીકો પડી રહ્યો છે. અને એટલા માટે જ WHO અને યુનિસેફ દ્વારા આને ફરીથી હાઇલાઇટ કરવા માટે ખાસ કરીને આ કેમ્પેન રાખે છે. બિલકુલ, માતાનું દૂધ બાળક માટે ખૂબ જ જરૂરી હોય છે. તમને શું લાગી રહ્યું છે, શું કહી શકાય કે અત્યારે ખૂબ જ ઓછા સમય, તમે કીધું કે 6 મહિના તો ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ તે જો ન મળે તો શું થઈ શકે છે? માતાને કોઈ નુકસાન છે કે બાળકને છે? જે બ્રેસ્ટ ફીડિંગનો જે મિનિમમ ડ્યુરેશન છે, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ 6 મહિના માટે હોવું જ જોઈએ. અને 1 યર અને 2 યર્સ સુધી તમે મિક્સ્ડ એટલે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે ઉપરનું ખાવા સ્ટાર્ટ કર્યા સાથે પણ આ કરાવી શકો છો. દેટ ઇઝ ધ આઈડિયલ પ્રેક્ટિસ. બ્રેસ્ટ ફીડિંગ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મધર એઝ વેલ એઝ બચ્ચા માટે. બાળક માટે તો એને એક ગોલ્ડ એટલે કે આપણે લિક્વિડ ગોલ્ડ તરીકે માનેલું જાય છે. એના માટે એ ઇમ્યુનિટી વધારે છે, એના બ્રેન ડેવલપમેન્ટમાં એનું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. એને બહુ જ બધા ન્યુટ્રિયન્ટ્સ મળે છે, એને એનર્જી મળે છે, એને પ્રોટીન્સ મળે છે. સિમિલરલી માતા માટે પણ આ એટલું જ જરૂરી છે. બ્રેસ્ટ ફીડિંગ કરવાથી માતાનું યુટ્રસ સંકોચાય છે, જેનાથી બગાડ જાતે કુદરતી નીકળે છે. નેચરલ ફ્લશિંગ મિકેનિઝમ છે. માતાને બર્થ સ્પેસિંગ કરવા એટલે કે એને નેક્સ્ટ પ્રેગ્નન્સીથી બી અમુક વખત સુધી કોન્ટ્રાસેપ્શન પ્રોવાઈડ કરે છે અને બ્રેસ્ટ કેન્સરથી પણ આ પ્રોટેક્ટ કરે છે. સો બેઉ માટે આ બહુ જ જરૂરી છે અને બધા જ માતાએ એટલીસ્ટ મિનિમમ 6 મંથ્સ માટે પોતાના બાળકને બ્રેસ્ટ ફીડ અવશ્ય કરાવવું જોઈએ. ઇફ ઇટ ગોઝ અપ ટુ 2 યર્સ ઇટ ઇઝ ગુડ, બટ મિનિમમ 6 મંથ્સ ઓફ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ એબ્સોલ્યુટલી મસ્ટ. બિલકુલ, અત્યારે આપ જણાવશો રોટરી ક્લબ દ્વારા અત્યારે શું કરવામાં આવી રહ્યું છે કામગીરી? કારણ કે આપણે જેમ કે કહ્યું કે અવેરનેસની અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે, લોકોમાં અવેરનેસ લાવવામાં આવે. રોટરી ક્લબ દ્વારા ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ અત્યાર સુધી કરવામાં આવી છે. બિલકુલ, સમાચાર આપતી રહું છું. હવે શું આગળ, તમે કેવી રીતે જોડાયા છો? रोटरी क्लब के द्वारा जो हमारा रोटरी क्लब ऑफ बड़ौदा ग्रीन्स है उसका बहुत विजन ग्रीन प्रोजेक्ट्स के लिए है और हम लोग एनवायरनमेंट से रिलेटेड बहुत सारे प्रोजेक्ट्स कर रहे हैं. बट हमारे 2 डिवीज़न होते हैं, एक सर्विस प्रोजेक्ट होता है और एक ग्रीन प्रोजेक्ट्स है. तो सर्विस प्रोजेक्ट्स में हम जैसे ब्रेस्ट फीडिंग है, लाइक जो हमारे स्लम्स हैं, स्लम्स के अंदर उनको वैक्सीनेशन करवाना है और लाइक
बच्चों को लिटरेसी प्रोवाइड करवाना है। लिटरेसी एक बहुत बड़ा एरिया है जहाँ पे हम लोग काम करते हैं। फिर जैसे डायलिसिस वगैरह है, और उसके अलावा अगर ये ऑक्सीजन कंसंट्रेटर है, कोविड के अंदर बहुत सारे लोगों को रोटरी ने हेल्प किया है। तो इस तरह के सर्विस प्रोजेक्ट्स हैं। तो सर्विस प्रोजेक्ट्स में जो भी सोसाइटी को बेनिफिट करना होता है, जो एक नॉर्मल रिक्वायरमेंट होती है, उसके ऊपर फोकस करते हैं। और दूसरा, हमारा क्लब जैसे रोटरी क्लब ऑफ बड़ौदा ग्रीन्स है, उसमें हम एडिशनली इन्वायरमेंट से रिलेटेड बहुत सारा प्रोजेक्ट्स करते हैं। जैसे कि अर्बन फॉरेस्ट हम लोगों ने किया है। अर्बन फॉरेस्ट एक ऐसा प्रोजेक्ट है जिसके अंदर हमने सिटी के अंदर ही 16,000 स्क्वायर फीट के अंदर ऑलमोस्ट 38,000 ट्रीज़ हमने उगाए हैं, ताकि सिटी के अंदर ऑक्सीजन की कंटेंट हमको ज़्यादा मिल सके और वो सिटी के लंग्स बन सके। उसके अलावा वेस्ट के अंदर हम लोग काम कर रहे हैं, जिसके अंदर हम वेस्ट मैनेज करके पूरे पूरे गांव को वेस्ट फ्री बना रहे हैं। और स्लम्स के अंदर हेल्दीफाई स्लम्स करके हमारा एक प्रोजेक्ट है। फिर दूसरा एक साइकिलिंग के लिए प्रोजेक्ट है, जिसके अंदर हम लोगों को ज़्यादा से ज़्यादा इंकरेज कर रहे हैं कि वो साइकिलिंग करें। तो इस तरह से हमारे दो तरह के प्रोजेक्ट्स, एक सर्विस प्रोजेक्ट्स और एक ग्रीन प्रोजेक्ट्स। आपका क्या मानना है अभी ब्रेस्ट फीडिंग को लेके? लोगों में अभी इतनी जागरूकता नहीं है। देखिए, ब्रेस्ट फीडिंग के बारे में पता सबको होता है, बट मुझे ऐसा लगता है कि एक दो चीज़ें हैं जो जैसे आजकल लड़कियां शादी बहुत उम्र होने के बाद कर रही हैं, और उसके अलावा वो लोग आजकल बहुत फिगर कॉन्शियस हैं। सेकेंडली, वो जब वर्किंग करती हैं, वर्किंग विमेन आजकल ज़्यादा है, तो वर्किंग होने की वजह से जो एक फिजिबिलिटी होनी चाहिए, जो ईजीनेस होनी चाहिए ब्रेस्ट फीडिंग के लिए, तो वो सारी चीज़ें नहीं हो पाती है। और आजकल दूसरे बहुत ऑप्शंस आ गए हैं। मतलब जो जैसे मौलाना जी ने बोला कि अभी बहुत सारे सप्लीमेंट्स और ऐसे एडवर्टाइजमेंट होते हैं, जो ऐसा लगता है, फीमेल्स को ऐसा लगता है कि अगर वो ब्रेस्ट फीडिंग न करे और ये कर दे सप्लीमेंट, या उसको सेव करके और फिर दूध दे दे, तो भी उनके लिए चलता है। तो अपनी सुविधा के अकॉर्डिंग उन्होंने अपनी लाइफस्टाइल को एडजस्ट कर लिया है। सो पता सबको है ब्रेस्ट फीडिंग इज़ असेंशियल, बट वो लाइफस्टाइल के बिहाफ पे और ये जो कॉन्शियसनेस है उसके बिहाफ पे थोड़ा रिड्यूस हो गया है। और क्योंकि बड़ी उम्र में कई बार लड़कियां शादी करती हैं, तो फिर उसके बाद कई बार नेचुरली मिल्क प्रोडक्शन उतने प्रॉपर से नहीं हो सकता है। और दूसरा, लाइफस्टाइल के उसमें मैंने ऐसा देखा है कि डिप्रेशन के केसेस भी बहुत सारे होते हैं, और डिप्रेशन में जैसे एंटी डिप्रेसेंट्स वगैरह देते हैं, तो उसमें चाह कर भी आप ब्रेस्ट फीडिंग नहीं कर पाते हो। तो मेरे हिसाब से ये सारे रीजंस हैं, और इसके लिए अब उन लोगों को वापस से जागरूक करना ज़रूरी है, बिकॉज आजकल हर कोई टूवर्ड्स अपना हिस्ट्री जा रहा है, टूवर्ड मतलब बैकवर्ड्स जा रहे हैं सब लोग। तो ये भी, इसके अंदर भी हमको ये अपनाना ज़रूरी है। आई थिंक मैं डॉक्टर मौलिना से पूछना चाहूँगी, आपने जो बोला है उस पर आप थोड़ा ज़्यादा अच्छे से बता भी पाएंगे। जैसे आपने कहा कि अभी काफ़ी लड़कियां लेट शादी कर रही है, तो તમારું શું માનવું છે કે મોડા જ્યારે લગ્ન કરી રહ્યા છો તેની કોઈ ઇફેક્ટ પડી રહી છે? કારણ કે આજકાલ બધા પોતાના કરિયરમાં પહેલા જોતા હોય છે, છોકરીઓ પણ આજકાલ પહેલા કરિયર જોવે છે, કરિયર થાય પછી લગ્ન કરીશું, તો તમને શું લાગે છે? દેટ ઇઝ ટ્રુ. એ તો સાચી જ વાત છે કે હવે જે ટ્રેન્ડ છે એ બિકોઝ વિમેન વધારે કરિયર ઓરિએન્ટેડ છે, એ લોકોનું સ્ટડીઝ પહેલાં ફિનિશ કરવું હોય એ છે. પણ સારી બાબત છે. એ એકદમ સરસ વાત છે, પણ એના કેસમાં એ લોકો ચાઇલ્ડ બેરિંગ જે છે એ બહુ ડિલે કરતા હોય છે, અને એના લીધે ધ એજ ઓફ ધ મધર જનરલી જે પહેલાં આપણા મધર્સ અને એ લોકોના મધર્સના વખતનો ટાઈમ હતો, તો એ લોકોને ફર્સ્ટ ચાઇલ્ડ એ લોકોના મિડ-20s કે અર્લી 20sમાં હોય. બટ નાવ બિકોઝ ઓફ ધ ચેન્જિંગ ટાઈમ્સ, ધ ફર્સ્ટ ચાઇલ્ડ જે પહેલું બાળક હોય છે એ હવે મોસ્ટલી બિટવીન 30 to 35, એન્ડ ફોર સમ વિમેન ઇવન આફ્ટર 35 હોતું હોય છે. એલ્ડરલી મધર જે હોય છે, બાય ડેફિનેશન આફ્ટર 35 યર્સની માતા હોય એને એલ્ડરલી મધર કહેવાય. હવે એ લોકોના બી પોતાના કોમ્પ્લિકેશન્સ હોય છે. એ લોકોને પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે, પ્રેગ્નન્સી દરમિયાન પણ એ લોકોને અમુક કન્ડિશન્સ જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ ને બધું આવી શકે. ડિલિવરી પછી બ્રેસ્ટ ફીડિંગનો પણ ઇસ્યુ થઈ શકે છે. આમ જોવા જઈએ તો બોડી એવી રીતના એડેપ્ટ કરતું હોય છે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એઝ વેલ એઝ હોર્મોન્સ એવી રીતના પ્રકૃતિએ એવી રીતના ડિઝાઇન કર્યું છે કે મોસ્ટલી બ્રેસ્ટ ફીડિંગમાં દેર ઇઝ નો પ્રોબ્લેમ, બટ દેર ઇઝ અ પોસિબિલિટી કે દેર કેન બી ડિફિકલ્ટી ઇન ઇનિશિએશન ઓર ઇન ધ પ્રોપર ફ્લો ઓફ મિલ્ક.
એડિક્વેટ મિલ્ક બી ના આવતું હોય એવું બની શકે છે. આવા કન્ડિશનમાં આપણે મધરને સ્પેશિયલી કાઉન્સિલ કરવું બહુ જરૂરી છે. દરેક ટાઈમે આપણા પાસે એન્ટીનેટલ કેર માટે આવે છે, વેક્સિનેશન્સ માટે આવે છે. એવરી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એમને સમજાવીએ ધ નીડ એન્ડ ધ નેસેસિટી એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. છતાં પણ અગર પૂરતું ફ્લો નથી પડી રહ્યું કે માતાને ટ્વિન્સ બાળક છે કે એ જેમ કે નીતુબેને કીધું ડિપ્રેશનના પેશન્ટ છે, સ્કિઝોફેનિયા છે, પોસ્ટપાર્ટમ સાયકોસિસ છે, આવા બધા કન્ડિશન્સમાં અગર માતા પોતે બ્રેસ્ટફીડ નથી કરાવી શકતી તો આપણી પાસે એક બીજી સુવિધા પણ અવેલેબલ છે જેને કહેવાય છે હ્યુમન મિલ્ક બેંક. એના વિશે વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ, બટ ધીસ ઇઝ ફન ફેસિલિટી અવેલેબલ ફોર સચ પેશન્ટ્સ. બિલકુલ. અચ્છા, અત્યારે આપ જણાવશો, ચીફ આર્કિટેક્ટ છો, જેમ કે આપણે બ્રેસ્ટ ફીડિંગની જ વાત કર્યા છે, મહિલાઓ છે બહાર જતી હોય છે, જાહેરમાં એટલું સેફ પણ નથી કારણ કે અત્યારે સમાજે એટલું એને અપનાવ્યું પણ નથી, તો તમારા માટે અત્યારે ચેલેન્જિંગ હશે. એકચ્યુઅલી અર્બન એન્વાયરમેન્ટ અને હેલ્થ ઇનડિરેક્ટલી કનેક્ટેડ છે. તો જ્યારે તમે થીમ સાંભળો છો બ્રેસ્ટ ફીડિંગ વીકની, તો ઇટ ઇઝ પ્રોટેક્ટ ધ બ્રેસ્ટ ફીડર. સો પ્રોટેક્ટ ધ બ્રેસ્ટ ફીડિંગને આપણે અર્બન એન્વાયરમેન્ટમાં કે જ્યારે મધર અને કેર ગીવર અને ચાઇલ્ડ જ્યારે અર્બન એન્વાયરમેન્ટમાં જાય છે, શહેરી એન્વાયરમેન્ટમાં, તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેટલું બધું પોલ્યુશન છે, ઇન્ફેક્શન થઈ રહ્યા છે. આપણે વી આર ઇન ધ મિડલ ઓફ અ પેન્ડેમિક, તો બહુ બધા પ્રિકોશન્સ આપણે લેવાના હોય છે. તો શહેરમાં જ્યારે એક મધર એમના કિડને લઈને જાય છે તો કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી જોઈએ, એના માટે આપણે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ એ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત એક નર્ચરિંગ નેબરહુડ ચેલેન્જનું પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં 107 શહેર પાર્ટિસિપેટ કરી રહ્યા છે જે આપણા સ્માર્ટ સિટીઝ છે. અને એ 107 શહેરમાંથી 25 શહેર હવે નેક્સ્ટ ફેઝમાં છે, જે લોકો આના પર જ ફોકસ કરી રહ્યા છે કે કેવી રીતે 0 to 6 year old અને મધર અને કેર ગીવર ને આપણે ફોકસ કરીને સિટીને ડેવલપ કરી શકીએ છીએ. તો સ્પેસિફિકલી બ્રેસ્ટ ફીડિંગની આપણે વાત કરીએ તો પબ્લિક સ્પેસમાં બ્રેસ્ટ ફીડિંગ રૂમ્સ હોઈ શકે, જેવી રીતે મેડમે કીધું કે દેર હેઝ ટુ બી મિલ્ક બેંક. તો મિલ્ક બેંકને આપણે પબ્લિક સ્પેસમાં કેવી રીતે એક્સેસ કરાવી શકીએ છીએ. એન્ઝાઇટી અને ડિપ્રેશનમાં કોઈ વિમેન છે તો એને અર્બન સ્પેસીસ અને ગ્રીન સ્પેસીસમાં કેવી રીતે આપણે વધારે સારી રીતે કરી શકીએ છીએ. રોટરી ક્લબ છે, આપણે રોટરી ક્લબ ગ્રીન્સ ઇઝ ફોકસિંગ ઓન ગ્રીન સ્પેસીસ. તો જ્યારે આપણે અર્બન ફોરેસ્ટ બનાવી રહ્યા છે તો અર્બન ફોરેસ્ટમાં તમને ફ્રેશ એર મળી રહ્યું છે. ફ્રેશ એરના વચ્ચોવચ્ચ તમે કેવી રીતે ટોડલર અને મધરને સારી રીતે રાખી શકો છો. સો વી આર થિંકિંગ કે અલગ અલગ ઇન્ટરવેન્શન્સ કરીને આપણે બ્રેસ્ટ ફીડિંગ રૂમ્સ છે, સેફટી રૂમ્સ છે, વોશરૂમ્સ, ચેન્જિંગ રૂમ્સ, સેફટી SOS બટન્સ, આ બધાને યુઝ કરીને આપણે સ્માર્ટ સિટીના અંતર્ગત કેવી રીતે ટેકનોલોજી, શહેરી વિકાસ અને હેલ્થને ધ્યાનમાં રાખીને આ ચેલેન્જ અમે એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને બરોડા અત્યારે ચેલેન્જમાં ઘણું અગ્રેસર છે. અમે લોકો એક રમત રથ કરીને વેનની ડિઝાઇન કોમ્પિટિશન ફ્લોટ કરી છે, જેના અંદર બેઝિકલી એ મોબાઈલ વેન હશે. સો ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે ડેન્સ એરિયામાં આપણા પાસે પબ્લિક સ્પેસની કમી હોય છે. ફોર એક્ઝામ્પલ સ્લમ્સની વાત કરી રહ્યા હતા આપણે, તો સ્લમ્સમાં આપણા પાસે પૂરતી જગ્યા નથી હોતી. તો આ જે વેન હશે એ અલગ અલગ સ્લમ એરિયામાં, ડેન્સ એરિયામાં જશે અને વેન વિલ બીકમ દેટ પ્રાઇવેટ સ્પેસ. ઇટ વિલ બીકમ ધ એક્ટિવેટર. ઇટ વિલ બીકમ લાઈક ઇફ ડૉક્ટર મોલીના અગ્રીઝ, તો ડૉક્ટર મોલીના એ એરિયામાં જઈને એ લોકોને અવેરનેસ લાવી શકે છે. અવેરનેસ ઇઝ નોટ જસ્ટ નીડેડ ઇન સ્લમ એન્વાયરમેન્ટ, અવેરનેસ બધાને જરૂર છે. તો એક આ વાહન બની શકે છે થ્રુ સ્માર્ટ સિટી એન્ડ એક્સપર્ટ્સ લાઇક હર, દેટ આપણે કેવી રીતે આ મેસેજ અર્બન એન્વાયરમેન્ટમાં સારી રીતે લોકોને પહોંચાડી શકીએ છીએ. અચ્છા, ઘણા દર્શકો અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે. આપને પૂછીશ, અભિષેકભાઈ એવું લખી રહ્યા છે કે જે વિલેજ વુમેન ઓનલી ડુ ધેટ, બ્રેસ્ટ ફીડિંગના લખી રહ્યા છે કદાચ, કે ગામડાની જે મહિલાઓ છે તે તો બ્રેસ્ટ ફીડિંગ સારી રીતે કરાવે છે, પણ એમનું કહેવું છે કે સિટી વુમેન અવોઇડ બ્રેસ્ટ ફીડિંગ. તમને શું લાગી રહ્યું છે? એકચ્યુઅલી એવું બિલકુલ નથી, આપણે એવું ના કહી શકીએ કે યસ. હવે છે ને ICDSનું જે ડેટા છે એમાં એ લોકો એવું કહે છે કે ધેટ ઇઝ ટ્રુ દેટ હવે બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસીસ બિટવીન રૂરલ અને અર્બન આપણે કમ્પેર કરીએ તો અર્લી ઇટ ઇઝ પબ્લિશ્ડ ડેટા કે અર્લી ઇનિશિએશન બેઉમાં જોવામાં આવ્યું છે. એટલે અડધો કલાકની અંદર અર્બન વુમન એઝ વેલ એઝ વિલેજ વુમેન વિલ ગીવ ધ બ્રેસ્ટ મિલ્ક, બટ જે કન્ટિન્યુએશન ઓફ બ્રેસ્ટ મિલ્ક છે એ એકચ્યુઅલી રૂરલ એરિયાઝમાં વધારે છે.
રાધર દેન અર્બન વિમેન. આના ઘણા બધા રીઝન છે અને દે આર ઓલ એક્સેપ્ટેબલ રીઝન્સ, બટ દે કેન બી આઈ થિંક ચેન્જડ એન્ડ મોડ્યુલેટેડ. અર્બન વિમેનમાં અવેરનેસ થોડી ઓછી છે. એ લોકો વધારે કલ્ચરલ બિલીફ્સ અને બિકોઝ ઓફ એજ્યુકેશનલ એઝ વેલ એઝ સોશિયલ રીઝન્સ વધારે બ્રેસ્ટફીડ લાંબા સમય સુધી કરે છે. એ લોકો પાસે બીજા રિસોર્સિસ અવેલેબલ નથી, એ લોકોને ફોર્મ્યુલા ફીડિંગનું અવેરનેસ નથી, એ લોકો વર્ક નથી કરતા, એ લોકો ઘરે રહે છે મોસ્ટલી, અને એ લોકો માટે બ્રેસ્ટ ફીડિંગ એક સિમ્પલ, ઇઝી, ક્લીન અને સસ્તું મેથડ છે બાળકને પોષણ આપવા માટે લાંબા સમય માટે. વેરેઝ અગર આપણે રૂરલ વર્કિંગ વિમેન સાથે અર્બન વર્કિંગ વિમેન સાથે કમ્પેર કરીએ તો ધ અર્બન વુમન એને હવે ઇઝીલી બહુ મેટર્નિટી લીવ્સ નથી મળી રહી. એ લોકો કેરિયર ઓરિએન્ટેડ છે. કેટલા બધા લોકો પ્રેગ્નન્ટ ભણતા સમય જ થઈ જાય છે કે એ લોકોને કરિયર પરસ્યુ કરવાનું હોય છે. એ લોકો ફિગર કોન્શિયસ છે. એટલા બધા વર્કિંગ વિમેન ઓલ્સો ઓવર થિંક એન્ડ ઓવર એન્શિયસ કે એ લોકોનું બ્રેસ્ટ ફીડ બેબીને પૂરતું નથી પડી રહ્યું અને બેબી ઇનફ વેટ ગેઇન નથી કરવું. સો ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન કે લોકો બંધ કરી દે છે વહેલું અને ખાવાનું સ્ટાર્ટ કરી દે છે. સો બહુ જ બધા ફેક્ટર્સ છે, બટ દેટ ઇઝ ટ્રુ કે રૂરલ વિમેન ડુ કન્ટિન્યુ ફોર અ લોંગર ટાઈમ. अच्छा, आप અત્યારે જણાવો करियर ओरिएंटेड वुमेन की જ્યારે વાત થઈ રહી છે, आप तो हिंदी में बोलेंगे ना, तो आपको क्या लगता है जब कोई करियर ओरिएंटेड ज़्यादा होता है तो बच्चे पे कम ध्यान देता है क्या? क्योंकि ऐसे तो कई बार लोग ताने भी मारते हैं. हाँ, ये एक्चुअली तो बैलेंस बनाना थोड़ा डिफ़िकल्ट है. मैं खुद जी. भी कैरियर वुमन हूँ एंड मेरे भी छोटे छोटे बच्चे रहे हैं और मैं बिज़नेस संभालती हूँ. और मेरे यहाँ कुछ लड़कियाँ भी काम करती हैं और रिसेंटली से अभी एक लड़की काम करती थी, उसकी प्रेगनेंसी हुई और उसके बाद जैसे फ़ीड करने के लिए उसको हमने परमिशन भी दिया कि फ़ीड वो दिन में जाके करके आ सकती है. बट जैसे बच्चे को तो हर 2 घंटे में चाहिए, तो हर 2 घंटे हम उसको छुट्टी नहीं दे सकते हैं. दिन में लंच में जाके आती थी, एक बार इवनिंग में जाके आती थी, तो बीच का जो एक फेज़ है उसमें वो पम्प करके रख के आती थी और फीड करवाती थी. तो कैरियर वुमेन होने से ये मेरे को ऐसा लगता है कि आपका कल्चर और थोड़ा जो माइंडसेट है उस पे आपको काम करना पड़ता है. थोड़ा सा जो काउंसलिंग मोलिना जी ने बोला वो बहुत इम्पॉर्टेंट है, बट कैरियर कहीं ना कहीं इसके लिए हिंड्रेंस आता है, ऐसा बोल सकते हैं हम लोग. ऐसा काफ़ी कहा जाता है क्योंकि घर में काफ़ी लोग, मैंने देखे हैं काफ़ी सारे किस्से मेरे तो न्यूज़ में आते रहते हैं कि घर के लोग थोड़ा सा ताने मारते रहते हैं कि अपना जॉब ही ज़्यादा देखना है, बच्चे पे ध्यान नहीं दे रहे हो. हाँ, देखिए ये मैं फेस क्रॉस कर चुकी हूँ. इनिशियली ऐसा लगता था, गिल्ट भी आती थी कि हम बच्चों को छोड़कर जा रहे हैं या हम कहीं बाहर इंजॉय भी कर रहे हैं तो बच्चों को छोड़कर हम लोग इंजॉय कर रहे हैं. बट देन लाइक हम लोग के स्कूल्स में, जैसे बच्चों के स्कूल्स में काउंसलिंग होती थी एंड आई कुड लर्न कि इट्स मोर इम्पॉर्टेंट टू गिव क्वालिटी टाइम. मतलब आप पूरी देर साथ, आप बहुत सारे हाउसवाइफ को देखेंगी जो शायद पूरे दिन अपने बच्चों के साथ रहती हैं पर उसकी वो परवरिश नहीं कर सकती जो एक वर्किंग वुमेन थोड़ा टाइम देकर भी उसको जो वैल्यूज़ दे सकती हैं. और जो वर्किंग वुमेन हैं उनके बच्चे अगर आप देखेंगे तो कंपेरेटिवली दे आर मोर इंडिपेंडेंट और बहुत जल्दी से वो एक समझदार बच्चे के रूप में बाहर आते हैं. तो ये डिफरेंस अच्छा, मैं अब आपसे ये चीज़ पूछना चाहूँगी, आजकल के बच्चे ना कुछ ज़्यादा ही समझदार हो गए. हमारा बचपन बहुत अलग रहा था. बिल्कुल बिल्कुल. बिल्कुल जैसे हमारे बचपन में हमने जो भी कह सकते हैं 90s की, मैं अगर कह सकती हूँ तो सारा देखा हुआ है. आजकल के बच्चे मोबाइल पहले मिल जाता है, मिट्टी में खेलना क्या है शायद उनको अभी उतना पता नहीं है. तो उसके लिए आप बोल रहे हो, क्या कहना चाहोगे? क्योंकि ज़्यादा मैच्योरिटी भी अपनी एज में ज़रूरी नहीं है. हाँ, एक्चुअली अभी ना इतना ओपन हो चुका है सब कुछ, जी. कुछ भी छिपा नहीं है बिकॉज़ कुछ भी हो तो गूगल के ऊपर सब कुछ मिलता है. तो बच्चे डेफिनेटली बहुत जल्दी से मैच्योर हो जाते हैं. इसके फ़ायदे और नुकसान दोनों हैं. फ़ायदे ऐसे हैं कि बहुत ओपन थॉट प्रोसेस हो गया है. बहुत इंडिपेंडेंटली वो लोग अपने कैरियर्स को चूज़ करते हैं और दे आर वेरी इंडिपेंडेंट इन देयर थॉट प्रोसेस. तो अगर आप सही डायरेक्शन में आपका बच्चा चला गया, मुझे ऐसा लगता है कि ये ज़रूरी है आप अपने बच्चों को बताएं कि क्या सही है और क्या गलत. दूसरा, आपका बच्चा एक अच्छा ह्यूमन बीइंग बने, दैट इज़ मोर इम्पॉर्टेंट. उसके बाद ये 2 चीज़ें हैं जो हम अपने संस्कार के तौर पे दे सकते हैं और उनको एक्सपोजर दे सकते हैं. उसके बाद आप कंट्रोल नहीं कर सकते आज के ज़माने में. फिर वो धीरे धीरे बच्चे के ऊपर है कि वो अपना क्या रूट लेता है. બિલકુલ, એન્ડ પર તો હું पे है. અચ્છા, આપસે મેં તમારાથી એક પ્રશ્ન પૂછવા માંગીશ હવે. મારી મમ્મી જોડે મારી જ્યારે પણ વાત થાય, ફ્રેન્કલી વાત કરું છું એમની જોડે,
હમણાં એવું થઈ ગયું છે, તમે પણ કીધું કે જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરી રહ્યા હોય ત્યારે બધી કાઉન્સેલિંગની જરૂર પડે છે, ગાયનોકોલોજિસ્ટ, ડૉક્ટર, હોસ્પિટલ, એના વગર તો તમે હવે વિચારી જ નથી શકતા પ્રેગ્નન્સી. મારી મમ્મી દર વખતે મને એવું કહે છે કે તું ઘરે જ થઈ ગઈ હોત, આ તો ભૂલમાં તું હોસ્પિટલ ગઈ છે. તો પહેલાંના ટાઈમ પર મોસ્ટલી એવું હતું કે ડૉક્ટરને ક્યારે મળવા જ નથી ગયા મારા મમ્મી, મારા ટાઈમ પર, આખા ટાઈમ પર, પણ તું હેલ્ધી થઈ છે. તો આ વખતની હમણાંની જનરેશન અને હમણાંના ટાઈમમાં તમારે શું કહેવું છે? કેમ આટલી બધી કોમ્પ્લિકેશન્સ આવી જતી હોય છે? અને કેમ મારે એવું પૂછવું છે કે સીઝર કેમ કરવું જ પડે છે, નોર્મલ ડિલિવરી કેમ નહીં? છે ને બેઝિકલી બહુ જ વિથ ચેન્જિંગ ટાઈમ્સ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે. આપણે પ્રેગ્નન્સી, નોટ ઓનલી પ્રેગ્નન્સી, ઓવરઓલ હવે અવેરનેસ અબાઉટ હેલ્થ બહુ જ વધી ગઈ છે. સાથે સાથે લાઈફસ્ટાઈલ ઇશ્યુઝ અને સ્ટ્રેસ બી બહુ વધારે થઈ ગયું છે. આઈ થિંક કે પહેલાંના જમાનામાંથી આ એક વસ્તુ છે જે ફોર ધ બેટર ઇમ્પ્રૂવ થઈ છે, બિકોઝ ધ common woman is now more aware, and I think social media and television and overall easy availability of information, internet, આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે. હવે બધાને ખબર છે કે તમારે ક્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ, પીરિયડ્સમાં ઇરેગ્યુલારિટી એટલે શેને કહેવાય, મને કંઈક પ્રોબ્લેમ થાય છે તો જાતે જ હવે ઇન્ડિપેન્ડન્ટલી યંગ ગર્લ્સ, કોલેજ ગોઈંગ ગર્લ્સ બી અમારી પાસે આવતી હોય છે. કોન્ટ્રાસેપ્શન વિશે હવે અવેરનેસ થોડું વધી ગયું છે. સિમિલરલી પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં પણ હવે બધા જ વિમેન પોતાના બોડીનું વધારે ધ્યાન રાખે છે. પ્રેગ્નન્ટ થયા પછી પણ એ લોકો હવે રેગ્યુલરલી એન્ટીનેટલ કેર લે છે. આ ડિરેક્શનમાં આઈ વુડ ઓલ્સો લાઈક ટુ મેન્શન કે આપણી ગવર્મેન્ટ પણ બહુ આગળ પડતા પગલો ભરી રહ્યા છે. એટલા બધા ઇઝીલી અવેલેબલ હેલ્થ સેન્ટર્સ છે બધા જ લેવલ પર, ડિસ્ટ્રિક્ટ, કમ્યુનિટી, વિલેજ લેવલ્સ પર. ફ્રી મેડિકેશન્સ પ્રોવાઈડ થાય છે, ફ્રીમાં ટેસ્ટિંગ થાય છે, શુગર, યુરિનનો ટેસ્ટ, બધા બ્લડ ટેસ્ટ, આયરન ટેબ્લેટ્સ હવે ઇઝીલી અને ફ્રીમાં સ્કૂલ લેવલથી અડોલેસન્ટ લેવલ્સથી અવેલેબલ છે. સર્વાઇકલ વેક્સિન્સ હવે ઇઝીલી અવેલેબલ છે. એટલે ઓફકોર્સ વી આર નોટ totally there, but there is a huge improvement, and the improvement is in the right direction, and it is very, very important as a preventive measure and as a curative measure for women's health. બિલકુલ, તમે જે વાત કરી, દરેક સિક્કાની બે બાજુ હોય છે એવું તો આપણે માનીએ જ છીએ. તમે બધી જ સારી વાતો કરી છે અત્યારે કે આ બધી જ છે. પહેલાં એવું થતું હતું કે પ્રેગ્નન્સી વખતે એમની ડેથ પણ થઈ જતી હતી કારણ કે એમના સુધી એ બધી સારવાર પહોંચતી ન હતી. પણ હમણાં નાજુક થઈ ગયા છે એવું માનવું છે તમારું? वो भी आंसर देंगे, पहले आप बोलिए. એવું મારી મમ્મી કહે છે તો મેં તમને અત્યારે જણાવી રહી છું કે આપણે વાત કરતા હોઈએ એટલે આપણને થોડી આઈડિયા હોય. છે ને, ગવર્મેન્ટ અત્યારે બહુ જ બધી સ્કીમ્સ, સ્પેશિયલી ફોર વિમેન, કોમન વિમેન જે રૂરલ અને સેમી અર્બન એરિયાઝમાં રહેતા હોય છે, બહુ જ બધા સ્કીમ્સ છે જે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝને પ્રમોટ કરે છે. તમે એક વાત પૂછી કે નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન સેક્શન, એ પણ એક વસ્તુ છે. એકચ્યુઅલી એવું જરૂરી નથી કે બધાને જ નોર્મલ ડિલિવરી થાય. અમુક સિચ્યુએશન્સ એવી હોય છે કે પેશન્ટને નોર્મલ ડિલિવરી તમે ના કરાવી શકો. જેમ કે બાળક તમારું પૂરા મહિના પર આડું છે, તમારું બાળકનું માથું તમારા માતાના થાપાની અંદર નથી જઈ શકતું બિકોઝ માતાની હાઇટ શોર્ટ છે અને બાળક પ્રપોર્શનેટલી વધારે મોટું છે. અને ધેર આર વેરિયસ અધર રીઝન્સ, બાળકની આજુબાજુ પાણી સુકાઈ ગયું છે અને બાળક એકદમ ડ્રાય થઈ ગયું છે. તો આવા કન્ડિશન્સમાં તમારે ઇન્સ્ટિટ્યૂટમાં જઈને તમારે સિઝેરિયન સેક્શન કરાવવું જ પડશે, સો દેટ યુ હેવ અ બેટર ફિટો મેટર્નલ આઉટકમ. અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ પ્રેગ્નન્સી ધ મેઇન એમ ઇઝ હેલ્ધી બેબી એન્ડ હેલ્ધી મધર. સો દેર શુડ બી નો પ્રીકન્સીવ્ડ નોશન્સ. જ્યારે માતા ડિલિવરીમાં લેબર પેઇનમાં જાય છે તો એનું લેબર બહુ જ અનપ્રિડિક્ટેબલ હોય છે. એને વજાઇનલ ડિલિવરી બી થઈ શકે અને કોઈ વખતે કોઈ અનફોર્સીન સર્કમસ્ટાન્સીસના લીધે એને આપણે સિઝેરિયન માટે પણ લેવું પડે. પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારે એને કાઉન્સેલિંગ કરવું જોઈએ, તમારે માતાને અને એઝ વેલ એઝ બધા રિલેટિવ્સને તમારે પ્રોપરલી એક્સપ્લેન કરવું જોઈએ, અને અનએથિકલ પ્રેક્ટિસ ના હોવી જોઈએ. ઇટ શુડ બી મેડિકલી एंड साइंटिफिकली ओरिएंटेड एथिकल प्रैक्टिस. आप इस मुद्दे पे कुछ बोल रहे थे, ये नाजुक वाली बात पे. हाँ. क्या है ना, मैं मेरे मम्मा का इसलिए देती हूँ क्योंकि मैं उनसे बात करती हूँ. मेरे मम्मा गांव में थे उस टाइम पे, तो वो तो खेत में जाके काम भी कर रहे होते थे. हाँ, नाजुक पे मुझे थोड़ी सी हंसी इसलिए आ गई क्योंकि मेरे बच्चों की जो फ्रेंड्स हैं उनके सबके चेहरे मेरे सामने आ गए.
ओके। क्योंकि अभी की जो लड़कियां हैं वो मुझे ऐसा लगता है कि वो पतली दुबली सी इतनी छुई मुई सी होती हैं, उनको देख के ऐसा करने के लगता लिए। नहीं है कि वो बच्चे को पकड़ भी ढंग से पाएंगी या संभाल पाएंगी। तो अभी आजकल कैसा है, बच्चे बहुत एक या दो होते हैं लोगों के, तो वो लोग बहुत ही सेंसिटिव हो जाते हैं और बहुत पैम्परिंग से बच्चे को पालते हैं। तो वो उनकी जो पैम्परिंग है, तो वो जो सेंसिटिविटी है ना उसको बहुत इंक्रीज कर देती है। उनकी जो थोड़ी सी भी, एक्चुअली मुझे ऐसा लगता है कि हमको अपने बच्चे को ना छोड़ना चाहिए ताकि वो अच्छे ज़्यादा से पैम्पर खुद नहीं अच्छे करना से, चाहिए, हाँ, राइट। सीखे। मतलब थोड़ा जो भी उठापटक उनकी लाइफ में आनी है वो खुद उनको झेलना सीखें। थोड़ा स्ट्रगल होना चाहिए। बिल्कुल, स्ट्रगल होना चाहिए, ऐसा चूज़ तो नहीं मैं करने को Choose नहीं। बोलूँगी, बट कुछ भी अगर सामने आए तो वो हैंडल करने के लिए काबिल हों, इतना उनमें आना चाहिए। बट आजकल के बच्चे इतने पैम्पर्ड होते हैं, स्पेशली लड़कियां, मैंने देखा है कि उसको इतनी पैम्पर्ड होती हैं, तो इतनी सेंसिटिव हो जाती हैं कि लाइक आपको उनको देख के ऐसा लगता है कि अपने बच्चे को कैसे पालेंगी। सो आप उसका जी बोलिए, आप कुछ कह रहे हैं? सो दो तीन रीजंस मेरे अकॉर्डिंग है, बिकॉज शायद मैं ये जनरेशन को भी बिलोंग करता हूँ तो आई कैन कॉन्ट्रीब्यूट. પહેલાં તો જે તમારા મધર વખતનો જમાનો હતો ત્યારે એ બહુ પ્યોર એર બ્રીથ કરી રહ્યા હતા. હા, વાતાવરણ ખૂબ જ ત્યારે સરસ હતું. રિસોર્સિસ બહુ સારા હતા, ત્યારે ખાવાનું સારું હતું, ત્યારે જે આપણા પૂર્વજો હતા એ લોકો પાસે ઇન્ફોર્મેશન કરેક્ટ હતી, જે આપણા પૂર્વજોએ વર્ડ ટુ વર્ડ બુક ટુ બુક પાસ કરેલી હતી. કમિંગ બેક ટુ આપણો અત્યારનો ટાઈમ, તો એઝ યુ નો કે આપણે બધા અર્બન એન્વાયરમેન્ટમાં રહીએ છીએ. અર્બન એન્વાયરમેન્ટના એના પોતાના પ્રોઝ એન્ડ કોન્સ છે કે વી આર નોટ બ્રીધિંગ ધ રાઇટ એર. આપણે એકદમ પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝડ વર્લ્ડમાં રહીએ છીએ, બધું જ ઇન્ડસ્ટ્રીયલાઇઝ છે, આટલું બધું કાર્બન એમિશન્સ છે, બોડી લોકોની એટલી ફિટ નથી હોતી, આપણે જંક ફૂડ ખાઈએ છીએ. વી ઓલ્સો ટ્રાય ટુ વર્ક આઉટ અકોર્ડિંગલી. સો દેર આર લોટ ઓફ રીઝન્સ. એ दूसरी બોડી चीज़ માટે है, તો પહેલા કરતા તો આજે વધારે લોકો કોન્શિયસ છે ને. હમણાં જ એમને કીધું કે ફિટ રહેવા માટે જીમ કરવું છે અને બર્ગર પિઝા ખાવાનું તો તમે પોતે ચૂઝ કર્યું Yes. છે. બાકી આજે તમે પોતાના ઘરનું ખાવાનું ખાઈ શકો છો, પણ તમને આમ કે નહીં મારે બર્ગર પિઝા બધું જોઈએ જ. I think Dr. Molina will agree with me કે the quality of food is also important ને. જે ઘેવું આપણે જી. 100 વર્ષ પહેલાં ખાતા હતા અને જે ઘેવું આપણે અત્યારે ખાઈએ છીએ એનામાં ઘણું બધું ફરક છે. અને જે એર આપણે બ્રીથ કરીએ છીએ, લાઈક યુ મસ્ટ સી કે ઇન્ડિયાની ઓલમોસ્ટ 10 સિટીઝ આપણી પોલ્યુશન ઇન્ડેક્સમાં નંબર 1 એના છે. માટે જવાબદાર કોણ છે? આના માટે જવાબદાર આઈ આ વુડ તમે સે, આર્કિટેક્ટ છો ને એટલે તમારા માટે જ આ પ્રશ્ન હોય. પછી તમારા ફેવરમાં નહીં જાય આ પ્રશ્ન. હવે તમે જણાવો. okay, so I would say that it's a collective responsibility because गाड़ी कोई एडमिनिस्ट्रेटर नहीं चलाता है, गाड़ी हम सब चलाते हैं. घर हम सिर्फ एक इंसान नहीं बनाता है, घर सबको चाहिए होता है. सो कॉन्क्रीटाइजेशन, द यूजेज ऑफ रिसोर्सेज, तो इसका सॉल्यूशन कोई एक नहीं है, इट्स अ कलेक्टिव रिसोर्स. सो दैट्स वाई लाइक रोटरी क्लब जैसे क्लब्स है, वाई वी आर एसोसिएटेड विद क्लब्स, बिकॉज हम लोग उस पर काम कर रहे हैं कि एनवायरनमेंट को ग्रीन बनाना है, हमको पोल्यूशन को काउंटर करना है. बिकॉज और दूसरा, देर इज़ अ सो मच इनसिक्योरिटी. लाइक अभी हमारी जो मिलेनियल जनरेशन है, અમે લોકો એવું વિચારીએ છીએ કે આટલા બધા પ્રોબ્લેમ્સના વચ્ચે બેબી લાવવું કે ના લાવવું એ સૌથી મોટો ક્વેશ્ચન છે અત્યારે. તો ફિટનેસ ઇઝ સેકન્ડરી. whether to have baby or not to have baby is the first question that comes to our mind, because okay baby आ गया तो क्या, it's a 25-30 year old project, तो आप 25 ईयर का प्रोजेक्ट करने के लिए रेडी हो कि नहीं. वॉट आर द कॉन्सिक्वेंसेज दैट विल कम जब तुम वो बेबी को पैदा करते हो. अच्छा, बेबी को इतना सारा एजुकेशन दे पाएंगे कि नहीं, इतने रिसर्च. सो दोज आर द काइंड ऑफ क्वेश्चंस दैट कम टू आवर माइंड. आई थिंक, आई डोंट नो इफ यू विल इस अग्री. चीज़ में जो आपने बताया कि ये आर्किटेक्ट है, तो इन्वायरमेंट के बारे में आप इनसे ही जान सकते हैं. इसी के लिए एग्जैक्टली हमने रोटरी क्लब ऑफ बड़ौदा ग्रीन्स में एक प्रोजेक्ट किया है, ग्रीन क्रूसेडर्स. एंड उस ग्रीन क्रूसेडर्स में हमने एक नॉलेज सीरीज़ बनाई और हमारा उसके अंदर ये प्रयास रहा कि
हर एक इंसान कैसे कंट्रीब्यूट कर सकता है। ये ऐसा नहीं है कि सिर्फ एडमिनिस्ट्रेटर की रिक्वायरमेंट है कि वो ही इन्वायरमेंट के बारे में सोचे, बट ये हर एक इंसान जो इस धरती पर रहता है उसकी एक कंट्रीब्यूशन होनी चाहिए कि वो इन्वायरमेंट के लिए क्या कर सकता है। तो इससे मैं आपसे थोड़ा सा वे एक्सेप्ट नहीं करती हूँ कि सिर्फ एडमिनिस्ट्रेटर्स की ही रिस्पॉन्सिबिलिटी है। हर एक जने की अपनी रिस्पॉन्सिबिलिटी है कि वो इन्वायरमेंट के लिए कैसे। आजकल पूरी हो रही है, आजकल दिन भर में समाचार आते रहते हैं कि वृक्षारोपण थयो, અહીંયા वृक्षारोपण। वही हम इसमें ये भी बताने की कोशिश कर रहे हैं कि ग्रीन और इन्वायरमेंट के लिए काम करना सिर्फ वृक्षारोपण नहीं है, बहुत कुछ है जो हमको करना पड़ेगा हाँ, तो वो इन्वायरमेंट हमें के अभी लिए। करना पड़ेगा। अच्छा, एक लास्ट में आपको क्वेश्चन करना है। आप अभी बताइए, जो इन्होंने कहा कि अभी तो बेबी प्लानिंग होने लगा है, उसके लेकर आपको क्या कहना है? क्योंकि अभी जो आपने बोला कि ज़्यादा लेट भी बेबी नहीं करना चाहिए, कि लोग રેડી નહીં है। યસ, આ એક સાચી વાત છે કે હવે લોકો છે ને થોડાક ગભરાય છે. ઇનફેક્ટ આઈ વુડ સે કે બહુ વધારે કોન્ટમ્પ્લેટ કરે છે ધ ડિસિશન ઓફ એકચ્યુઅલી સ્ટાર્ટિંગ અ ફેમિલી. પહેલાંના ટાઈમમાં આવું નહોતું. ઇન દેટ એસ્પેક્ટ આઈ ફીલ કે હવે જે છે જનરેશન્સ એ વધારે દે પ્લાન અ લોટ અરાઉન્ડ પ્રોડ્યુસિંગ અ બેબી. આઈ થિંક દેટ તમારું જે બાયોલોજિકલ ક્લોક છે તમારે એને ડેફિનેટલી માઇન્ડમાં રાખવું જોઈએ. તમે એવું પ્લાન કરો કે ના, અમારા પ્લાનિંગના અકોર્ડિંગલી અમે 36 યર્સ પર બેબી કન્સીવ કરીશું, બટ તમારા બોડીની કન્ડિશન શું છે, તમે 36 યર્સ પર તમારા ઓવરીમાં કેટલા સારા ક્વોલિટીના એગ્સ છે. સો આઈ થિંક દેટ ધ પ્લાનિંગ શુડ બી ઇન સિંક વિથ યોર હેલ્થ, યોર ફાઇનાન્શિયલ, ઇમોશનલ and your social commitments should be in sync with your health. And in that aspect એક બહુ જ જરૂરી છે કે બધી જ વિમેન એઝ વેલ એઝ મેલ્સ, બેઉ હસબન્ડ વાઈફ, એ લોકોએ ડેફિનેટલી ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. અને પહેલાં તમે એમને મળવા જાઓ, તમારી બોડીનો બાયોલોજિકલ ક્લોક તમને શું કહે છે, અને અકોર્ડિંગલી પછી યુ પ્લાન અરાઉન્ડ દેટ. સો દેટ શુડ બી ગિવન ધ ફર્સ્ટ પ્રાયોરિટી. એવું ના થવું જોઈએ કે બાય ધ ટાઈમ યુ આર રેડી, યોર બોડી હેઝ ઓલરેડી પાસ દેટ ફેઝ, અને ધેન યુ રિયલાઇઝ કે તમને હવે કોઈ ટ્રીટમેન્ટની જરૂર પડવાની છે, કે દેન યુ ગો ઇન ટુ અ નેવર એન્ડિંગ સાયકલ. સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શું એન્ડમાં મેસેજ આપશો લોકોને? સો ટુવર્ડ્સ ધ એન્ડ હું બધાને કહેવા માંગીશ કે આજે WHO અને યુનિસેફનું જે કેમ્પેઇન છે ફોર વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ અવેરનેસ વીક, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કેમ્પેઇન છે. બહુ જ બધા એસ્પેક્ટ્સ છે બ્રેસ્ટ ફીડિંગના. મોસ્ટલી બધાને જ ખબર છે કે બ્રેસ્ટ ફીડિંગ કેટલું ફાયદામંદ છે બાળક માટે, માતા માટે. બટ ધેર આર અ લોટ ઓફ ન્યૂ થિંગ્સ રિલેટેડ ટુ બ્રેસ્ટ ફીડિંગ, જેમ કે હ્યુમન મિલ્ક બેન્કિંગ છે, જેમાં ફ્રીમાં હ્યુમન મિલ્ક પ્રોસેસ કરીને નીડી બેબીઝને આપે છે. પ્રીમેચ્યોર સિક નિયોનેટલ આઈસીયુ એડમિટેડ બેબીઝને આપે છે. અવેરનેસ આપણે કરવી પડશે કે વધારે ને વધારે મધર્સ સરપ્લસ મિલ્ક ડોનેટ કરે. હ્યુમન મિલ્કમાં બહુ બધું રિસર્ચ બી થઈ રહ્યું છે. હ્યુમન મિલ્કમાંથી આજે સ્ટેમ સેલ્સ આઇસોલેટ થઈને રિજનરેટિવ મેડિસિનમાં કલ્ચર એનું થાય છે. હ્યુમન મિલ્કને ફોર્ટિફાય કરે છે, એમાં પ્રોટીન્સ, વાઇટામિન્સ એડ કરે છે, એના બધા ઓલિગોસેક્રાઇડ્સ ને બીજા બધા તત્વો, પ્રોબાયોટિક સબસ્ટન્સીસને સ્ટડી કરે છે. સો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે મધર એન્ડ ચાઇલ્ડ કેર માટે એઝ વેલ એઝ સાયન્સ માટે. અને ઓલ મેઝર્સ શુડ બી ટેકન ટુ ઇમ્પ્રૂવ અવેરનેસ એન્ડ ટુ exclusively practice breastfeeding for at least 6 months and continue it for 1 to 2 years. That's it, yes. ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા માટે. જેમ કે મેં પહેલાં જ જણાવ્યું કે શા માટે બ્રેસ્ટ ફીડિંગ ખૂબ જ જરૂરી છે, અને જેમ કે એમને અત્યારે કહ્યું જ છે કે 6 મહિના તો ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે ઘણા બધા એવા લોકો છે જેઓ 6 મહિના સુધી પણ કન્ટિન્યુ નથી કરતા, અને અત્યારે જેમ કે જણાવી જ રહ્યા છે કે ખૂબ જ જરૂરી છે ગાયનેકોલોજિસ્ટ પાસે જવું, તેમની પાસેથી કન્સર્ન કરવું. તો અત્યારે જે સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેને લઈને વડોદરા શહેરમાં પણ વિવિધ કહી શકાય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અમારો એક જ આજ રોજ આશય હતો આપ સૌ સુધી સંપૂર્ણ જાણકારી પહોંચાડવાનો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો મારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે હું મનીષા માતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ.